મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની કામગીરીમાં મહેસાણા સમગ્ર રાજ્યમાં રોલ મોડેલ જિલ્લો બને તેવા આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં માહિતી નિયામક કે.એલ. બચાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થી સુધી સરળતાથી પહોંચાડી શકાય છે। વધુમાં માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગિતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં જણાવ્યું હતું। આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદી પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસ જીતવાનું બહુ મોટું પ્લેટફોર્મ આજે સોશિયલ મીડિયા બન્યું છે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ. નાગરાજને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ માટે ઊભું કરવામાં આવેલ ડિસ્ટ્રિક્ટ ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડની પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર જાણકારી આપી હતી અને આ તકે માહિતી નિયામક અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી મહેસાણા વહીવટીતંત્રની ડિસ્ટ્રિક્ટ ઇન્ટિગ્રેટેડ ડેશબોર્ડની કામગીરીને બિરદાવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીન અને અધિક નિવાસી કલેક્ટર S.C. સાવલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।